ભાવનગર જિલ્લાનું વેરાવળદર નેશનલ પાર્ક 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બાકાયદા બંધ હોય છે. લુપ્ત થવાને આરે આવેલા કાળિયાર હરણનો સંવનન કાળ ચાલતો હોવાથી સાસણગીરની જેમ જ આ નેશનલ પાર્ક પ્રવાસી માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે વલભીપુર ભાજપ તાલુકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ સહિતની ટીમ આ નેશનલ પાર્કના કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવા પહોંચી હતી. 6-7 હેલ્મેટનું વિતરણ પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓફિસમાં કરીને નીકળી જવાને બદલે રાજકીય અગ્રણી હોવાના નાતે લાવ લશ્કર સાથે આરએફઓ સહિત તેઓ હાલ પ્રતિબંધિત વિસ્તારમાં જીપ લઈને નીકળી પડ્યા હતા અને કોઈનો ડર ન હોય તેમ ભયથી દોડતા કાળિયાર હરણોનો બાકાયદા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ખાસ બાબત તો એ પણ છે કે લુપ્ત થવાને આરે આવીને ઉભેલા ખડમોર નામના પક્ષીનું પણ આ બ્રીડિંગ સેન્ટર છે. ત્યારે રાજકીય હોદ્દો ધરાવતા સત્તાધારી પક્ષના નેતાઓ કાયદાનો ભંગ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં તંત્ર નપાણિયું થઈ જાય છે. તેનો આ હાલ તો ચાલતો કહો કે દોડતો પુરાવો છે.